પાઉન ચોકમાં શોપિંગ કરવા માટે. ક્યુટ છે. પાસે ટાવર ટાઉનનું. અમે હવે એક શોપમાં ફરી આવ્યા. બે ભાઈ બે જણા બેઠા, આખો નીકળી ગઈ બારી. ડેકોરેટ કર્યું છે. ડેકોરેટ છે. અહીંયા કબૂતરને બ્રેડ નાખ્યું મસ્ત છે. ઓકે તમે કરી જાવ, મેં અહીંથી જાઉં. ભાઈ પ્રફુલ તે સાઈડથી ગયા છે તો અને મેં અહીંયા પૂગી આવી. મેં પહેલાં પૂગી. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. બધા કેમ છો? તો આજે સન્ડે છે ને સવારમાં ચા પાણી પી લીધા છે અને સવારમાં વેધર બહુ ખરાબ થઈ ગયું છે, એકદમ અંધે જેવું છે. અને સવારના અર્લી વહેલા ઉઠીને કાર્બુટ સેલમાં પણ ગયા હતા, ફરીને આવી ગયા. તો વિડીયોમાં બતાવીશ તમને. અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને જોતા રહેજો. તો રાધે રાધે બધાય, જય શ્રી કૃષ્ણ. ને વિડીયોને એન્ડ સુધી જોજો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ બધાને, જય શ્રી રામ, હર હર મહાદેવ. તો સવારમાં આપણે પહોંચી ગયા છે કાર્બુટ સેલમાં. તો અહીંયા લેસ્ટરમાં ભરાતું હોય છે કાર્બુટ સેલ. તો આપણે સવારમાં કાર્બુટ સેલ પહોંચી ગયા છે. I would have bought it around there if you'd have walked up, don't worry. How much are you? 50p each. It's for Samsung Galaxy. Thank you very much. Thanks, man. £2 on that. All of these. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. બધાને નવો વિડીયોમાં બધાનું સ્વાગત છે. અને આજે સવારમાં રેડી થઈને શોપિંગ કરવા નીકળ્યા. શાસ્ત્રી ધ્યાનથી પ્રાર્થનાને ઘરે ગયા છે ફ્રેન્ડ સાથે રમવા માટે. અને અમે જાય છે ટાઉનમાં પાઉન ચોકમાં ઝાડ વાવવા માટે, કુંડા લેવા જાય છે. તુલસી વાવવાની છે એટલા માટે. તુલસી વાવવા માટે કુંડા લેવાના છે. તો ભાઈ અહીંયા ટાઉનમાં જતા એક મસ્ત બ્રિજ છે, નાનું એવું, બહુ મોટું નથી. હશે રાઉન્ડ અબાઉટ. ને આપણે જવાનું છે લેફ્ટમાં. આપણે ઓલી સાઈડમાં સી ના જવાનું છે. આપણે અહીંયા આઇસલેન્ડ નથી ના, બાજુમાં છે એમાં પેલા ટ્રાય કર્યું. એમાં આપણે એક બે ફેરા ખાલી ગયા. અહીંથી જ છે ને. પ્રફુલ ત્યાં વેટ કરીને મેં તો ગાડીમાં બેઠી રહી. હા, ખાલી એને જાવ તો થોડોક ટાઈમ નીકળી જાય. મેં ગાડીમાં બેઠી રહી, મેં વેટ કરતી હતી કે તમે ટિકિટ મૂકવા આવીએ એટલે.
પવન તો શું બહુ છે કઈ તુફાન આવવાનું લાગે છે લંડનમાં મેં બહુ ઠંડુ વેધર ઠંડુ લાગે પાઉન ચોકમાં શોપિંગ કરવા માટે ક્યુટ છે તો આ છે પાઉન શોપ નીચે ઉતરવાનું ને છે બધા ટીશ્યુ પેપર હા તો અહીંયા વધારે વસ્તુ મોટા ભાગની પાઉન્ડની મળતી હોય છે છે ટાવર ટાઉનનો અમે હવે એક શોપમાં ફરી આવ્યા અને બીજી શોપમાં જઈએ પાઉન્ડ શોપમાં આમ જેને રમવા બોલાવવું હોય આવી જાય એ હવે બીજી પાઉન્ડ શોપમાં એક શોપમાં ફરી આવ્યા ડ્રેસ ત્યાં કુંડા મળી જાય હતા અહીંયા કુંડા નહોતા બે જ કલરના હતા કલર ગઈ માને એક તો લાઇટ પિંક હતું અને બીજું ડાર્ક ગ્રે કલર તમે અહીંયા મરૂન કલરનું મળી જાય તો ભાઈ અહીંયા કોફી કપ એટલા મસ્ત ફ્લાવરવાળા છે અને 1 પાઉન્ડવાળા છે અને આ છે નાનું 80p વાળું છે અને પ્રાઇસ અહીંયા છે બીજા બાકીના અલગ અલગ પ્રાઇસ છે લક્ઝરી તો ભાઈ અહીંયા સ્કૂલની હોલિડે છે તો નાના છોકરાનું બધું રમવાનું અને ફરવાનું અને બધું ખાવા પીવાનું મસ્ત મસ્ત છે નાના છોકરાઓ વધારે એન્જોય કરવાનું બધું છે પ્રાસ તો અહીંયા છે નાના છોકરા માટે બાઇક અને બધી કાર છે 4 વ્હીલ એ ચાલુ કરીએ આપણે જઈએ અહીંયા છે જમ્પિંગ મેં જમ્પિંગ કરવા છે મારે જમ્પિંગ કોકથી કરવું ટ્રાય કરવું જમ્પ કરવાનું મારા બાપનું મોટા માણસોને જમ્પ કરવાનું હું છે ને હા એક મસ્ત સલામાં બેઠી જાય થોડી વાર હે માતા લે બાજુમાં મેં ધીરે ધીરે હાલતી થાય જીવીશ લે છે પૈસા તમે હવે અંદર આવી ગયા કેમ કે 2 પાઉન્ડ શોપમાં ફરી આવ્યા તો ત્યાં કુંડા મેલાની એટલે પાછા બહાર નીકળ્યા બીજી શોપમાં જોવા જઈએ છે ત્યાં મળી જાય તો કેમ કે કલર બરાબર નહોતા હા હા હવે B&Mમાં ટ્રાય કરી આવીએ હવે B&Mમાં તો અહીંયા તો બહુ ભરી ભરીને કુંડા મૂક્યા છે મસ્ત છે તુલસી માટેની અને હવે જોવાનું છે કે કયું એમાં બે ભાઈ 2 જણા બેઠા આખું નીકળી ગઈ બારી ડેકોરેટ કર્યું છે ડેકોરેટ છે એકદમ ચા પાણી પીવાનું નાસ્તો કરવા કેમ બેઠા હોય એવી રીતના બેહાડી દીધા 2 પૂતળા બીજી શોપમાં શોપિંગ કરવા માટે કુંડા લઈ લીધા આપણે અને એની ટ્રે મળીને એક વસ્તુ મળે તો બીજું નથી મળતું હવે હજુ એક ટ્રે ગોતવા જવાની છે તો અહીંયા છે ટાવર બિલ્ડિંગ વર્કનું તો ટાવર જે કામ કરે લિફ્ટ નીચે આવે કંઈક વજન ઉપાડવા માટે અને હવે ત્રીજી શોપમાં જાય મળી જાય તો હવે બધામાંથી શોપિંગ કરીને આવી ગયા ને હવે જાય છે ઘેરે ડ્રિંક લીધું એનર્જી પતી ગઈ છે ને તો એનર્જી ડ્રિંક લીધું પીવા માટે પીલા થોડુંક પીલા પછી અહીંયા કબૂતરને બ્રેડ નાખીશ મસ્ત ખાઈશ તો લંડનનું વેધર એવું છે ને કે ગમે ત્યારે ચેન્જ થઈ જાય આવ્યા ત્યારે બહુ ગરમ લાગતું હતું તો પણ એક જેકેટ લઈને આવ્યા ઘેરેથી એ કંઈને હાથમાં રાખ્યું પછી પહેરી લેવું પણ અહીંયા આવ્યો તો આખું અંધારું થઈ ગયું અને ઠંડો ઠંડો પવન ઉડવા લાગ્યો
એટલે કોઈ દી લંડનનો ભરોસો લંડનમાં કોઈ દી વેધરનો ભરોસો કરવાનો નહીં. ઓ બહુ ફાસ્ટ આવે છે ગાડી, કોઈક મને પેલી નાખીએ. આપણે અહીં પૂગે બી ધાવડામાં હા મને તો બહુ ડર લાગે, એટલી ફાસ્ટ ગાડી હતી. અને વેધરનું કહેતા હતા, વેધર ભૂલાઈ ગયું પાછું ગાડી આવી ગઈ એમાં. તો ભાઈ અહીંયા ઠંડુ ઠંડુ વેધર થઈ ગયું કલાકની અંદરમાં. તો હવે અમે જાય છે ઘેરે. શોપિંગ કરી લીધું, કુંડા લેવાના હતા તે કુંડા લેવાઈ ગયા, પણ એની નીચેની ટ્રે મળી નહીં. તો નાના છોકરાને જે ખાવાનું ખવડાવે ટ્રે લીધી છે હમણાં ટાઈમ પરવાની માટે. પછી કાંઈ મળે તો લઈ લેશું. ચાલો હવે ઘેરે જઈએ. અને ધ્યાનથી સસ્તીને પણ લેવાના છે ભાઈને ઘેરેથી, તો ત્યાં જઈએ. માટે લડાઈ થઈ ગઈ છે, બહુ મહાયુદ્ધ થઈ ગયું છે. મેં આમ જ જાણ છે. ઓકે તમે કરતી જાઓ, મેં અહીંથી જાણ. ભાઈ પ્રફુલ તે સાઈડથી ગયા છે, તો એ ત્યાં જાય છે. અને મેં આ સાઈડે વટાવી છે. એમ કે અહીંથી મેં કીધું કે અહીંથી જલ્દી છે, નહીં કે નાથી જલ્દી છે. તો કોણ જલ્દી પૂગે, ચાલો ત્યાં મળીએ. તો મેં આ સાઈડેથી આવી છે ને પ્રફુલ બાગ પેલી સાઈડે ગયા હતા, કેમ કે આ સાઈડેથી નજીક છે. તો એ કીધું તો ત્યાંથી નજીક છે એટલે ત્યાં ગયા છે. અને મેં કામ છે આ બાજુથી મેં તમને બતાવું કે સામે જ દેખાય છે પાર્કિંગ કરેલ ગાડીનું, જ્યાં ડોર પેલું ઝાડ દેખાય છે ત્યાં. તો હવે કોણ જલ્દી પૂગે, મને લાગે છે કે પ્રફુલ દોડીને આવી જાય તો ખબર નહીં. તો મેં કેમેરો ચાલુ જ રાખ્યો છે કે પ્રફુલ ત્યાં પૂગે, મેં અહીંયા પૂગી આવીશ, કેમ કે પાર્કિંગનો ગેટ અહીંયા છે. અને મેં હવે વેટ કરું. ઓ મા, તો પ્રફુલ સામેની સાઈડે છે અને મેં અહીંયા પૂગી આવી. મેં પહેલાં પૂગી. તો ભાઈ પહેલાં મેં પૂગી એટલે મેં વિન છે, કેમ કે મેં જલ્દી આવી ગઈ છે. પ્રફુલ થોડા લેટ થઈ બસ, તમે લેટ થઈ બસ. ભાઈ ગાડીમાં પૂગે એવા બહુ સારું લાગ્યું, કેમ કે બારે બહુ પવન છે અને ઠંડુ પણ બહુ લાગે છે. ચાલતા ચાલતા ઠંડુ વેધર થઈ ગયું. 18 ડિગ્રી છે પવનને લીધે, પણ પવન બહુ છે એટલે ઠંડુ લાગે. ચાલો હવે નીકળીએ આપણે ઘરે, બેલ લગાવી લઈએ. શોપિંગ કરીને ઘરે આવી ગયા. અને હવે શોપિંગમાંથી હું લેવા તે બતાવ્યું. જો આ કુંડા લેવાના હતા તુલસી વાવવા માટે, અને તુલસી માતા અહીંયા છે વાટકામાં હજુ રાખેલા છે. અને કુંડા લઈ આવ્યા અને માટે ટ્રે પણ લાવ્યા છે. તો આ ટ્રે છે અને 6 ટ્રેનું પેક છે. તો બસ આટલું લઈને આવ્યા. અને આજનો વિડીયો આપણે અહીં એન્ડ કરીએ. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો નેક્સ્ટ વિડીયો મળ્યા.